વાઘોડિયામાં યોજાનાર સમૂહ લગ્નમાં વિવાદ થયો છે। કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે વિડીયો પોસ્ટ કરી પ્રહાર કર્યા। બળાત્કારનો આરોપી સમૂહ લગ્નમાં નોટો ઉડાવતો જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા। કાયદો વ્યવસ્થામાં ભાજપ સરકારના બેવડા વલણની પણ તેમણે વાત કરી। બળાત્કારનો આરોપી આકાશ ગોહિલ નાચી રહ્યો છે। એક તરફ આરોપીઓના ઘર તોડી રહ્યા છે, બીજી તરફ આરોપીઓ તેમના કાર્યક્રમમાં નાચી રહ્યા છે। આકાશ ગોહિલ નામનો એક આરોપી કે જે દુષ્કર્મનો આરોપી છે, બલાત્કારનો આરોપી છે, પરણીતાને ફોન કરીને પૂછ્યું હતું એણે કે તું ઘેર એકલી છે, અને પછી એના ઘેર જઈને દુષ્કર્મ આચર્યું હતું ને એના ઉપર કેસ થયો હતો। પરણીતા કેસ કરવા માટે થઈને 8 કલાક પોલીસ સ્ટેશનમાં બેઠી હતી, છતાં પણ એ બહેનનો કેસ મોડો લેવામાં આવ્યો અને ખૂબ જ દબાણથી લેવામાં આવ્યો। વડોદરાના ધારાસભ્ય સાથે આ સંકળાયેલો વ્યક્તિ ગઈકાલે વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે એના આગલી રાત્રે સ્ટેજ ઉપર જઈને એને હારથી એનું સ્વાગત કરવામાં આવે છે, હાર પહેરવામાં આવે છે, રૂપિયા ઉડાડતો આ આરોપી જોવામાં આવે છે।